विद्यार्थी मित्रों, हूँ प्रजापति नरेश फरी एक बार आपનું यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર આપણે વ્યાકરણના ટોપિકની ચર્ચા કરતા હતા। એમાં કહેવાય કે એકમ સ્વર સંધિ જે છે તો સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ આ ત્રણ પ્રકારની આપણે ચર્ચા કરવાની હતી, બરાબર। એમાં સ્વર સંધિ અને વ્યંજન સંધિની ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે વિસર્ગ સંધિ જે કહેવાય એના વિશેની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા વિસર્ગ એટલે શું અથવા તો વિસર્ગ સંધિ એટલે શું? તો કહેવાય કે ભાઈ બે શબ્દો જ્યારે ભેગા થતા હોય, બરાબર, અને એના પહેલાં શબ્દને અંતે કે કહેવાનો મતલબ કે જો વિસર્ગ આવતો હોય તો તેમાં ધ્વનિ પરિવર્તન થાય છે અને એ ધ્વનિ પરિવર્તન જે છે એને અહીંયા વિસર્ગ સંધિ કહેવામાં આવે છે। જે ધ્વનિ પરિવર્તન થાય છે કેમ કે અહીંયા કહેવાય કે ભાઈ માની લો કે કોઈ શબ્દ છે અને એ શબ્દના પહેલાં વિસર્ગ છે અને વિસર્ગ પહેલાં અ હોય અને પછી એ અ હોય અથવા તો કોઈ પણ પ્રકારનો એક ઘોષ ધ્વનિ હોય તો આપણે એવું કહેવાય કે ભાઈ એ જે વિસર્ગ જે છે એનો ઓ બની જાય, એટલે આ રીતે ધ્વનિ પરિવર્તન થશે, બરાબર। તો એવા ધ્વનિ પરિવર્તનને અહીંયા વિસર્ગ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એના કેટલાક ઉદાહરણો જોઈશું અને કેટલાક નિયમો જોઈશું। તો એક નિયમ અને એનું એક ઉદાહરણ, બરાબર। તો પહેલો નિયમ એવો છે કે વિસર્ગ પહેલાં અ સ્વર હોય, વિસર્ગ પહેલાં અ સ્વર અને પછી અ સ્વર હોય। ખાસ જોજો, વિસર્ગ એટલે બે ટપકા જે કહેવાય છે એ, બરાબર ને। વિસર્ગ એટલે બે ઊભા ટપકા, દાખલા તરીકે ઉદાહરણ નીચે આપેલું છે અધઃ, એટલે જે હ બોલાય છે ને એ વિસર્ગ છે। એટલે વિસર્ગ પહેલાં અ સ્વર અને પછી અ સ્વર અથવા તો અન્ય કોઈ પણ પ્રકારનો ઘોષ વ્યંજન હોય। ઘોષ વ્યંજન એટલે અહીંયા કહ્યું છે ને કે ઘોષ વ્યંજનો કયા કયા હોય છે? તો ગ, જ અને જ આ બે, બરાબર। એના પછી ડ, ઢ, દ, ધ, બ અને બ આ બધા ઘોષ વ્યંજનો છે, બરાબર। તો આની અંદરથી કોઈ પણ પ્રકારનો એક ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થશે। દાખલા તરીકે અધઃ વત્તા ગતિ, અધઃ વત્તા ગતિ એટલે અધઃ એટલે વિસર્ગ આવી ગયો અને એના પછી ગતિ લખેલું છે, બરાબર ને। હા, તો હવે તમે સમજો, જો અહીંયા આપણે થોડુંક માર્ક કરીએ તો વધારે આઈડિયા આવશે કે અધઃ જે છે એ અધઃની અંદર જે આ રીતના બે ટપકા આપેલા છે એને વિસર્ગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। અને પછી પ્લસ કરી અને પછી ગ શબ્દ મૂકેલો છે એટલે ઘની અંદર અ સમાયેલો છે। એટલે તમે સમજો નિયમ શું કહે છે કે વિસર્ગ પહેલાં અ, એટલે આ જે બે ટપકા છે એના પહેલાં ધ છે, ધની અંદર અ સમાયેલો છે, બરાબર। એના પછી શું કહે છે કે અ, તો વિસર્ગના પછી શું કહે છે કે ગ આવે છે તો ઘની અંદર અ સમાયેલો છે, બરાબર। તો એ બરાબર છે, રેડી। અથવા તો કોઈ પણ પ્રકારનું ઘોષ વ્યંજન હોય, હવે ઘોષ વ્યંજન એટલે અહીંયા આ જે ગ જે છે એ ઘોષ વ્યંજન છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ સમજો। આ જે ગ જે છે એ ઘોષ અલ્પ પ્રાણ વ્યંજન છે। એ પણ હવે અલ્પ પ્રાણ કે મહાપ્રાણ બંનેની અંદરથી ગમે તે હોય તો ચાલે, બરાબર। એટલે આના પાછી શું કહે છે કે નિયમ શું કહે છે તો કે ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થશે, એટલે ઓ થાય એટલે અહીંયા લખેલો છે નિયમની અંદર તો અધ વત્તા ગતિ તો અધોગતિ એવો શબ્દ બને છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફરી એક ચર્ચા કરીએ કે મનઃ વત્તા બલ, મનઃ વત્તા બલ એટલે મનઃ એટલે મન પછી વિસર્ગ છે અને પછી બલ, બલ બ કહેવાય તો બની અંદર અ સમાયેલો છે એટલે વિસર્ગ પહેલા અ છે, નની અંદર અ અને બની અંદર અ અને વિસર્ગ પછી અ છે। અથવા તો શું કહે છે કે કોઈ પણ પ્રકારનો ઘોષ વ્યંજન, તો અહીંયા ઘોષ વ્યંજન કયો આપેલો છે? બ, તો બ જે છે એ ઘોષ વ્યંજન છે, એ તમે જોઈ શકો છો। આ બ જે છે એ ઘોષ વ્યંજન છે એટલે ઓ થઈ જશે, એટલે મનોબળ એવો શબ્દ બની જશે। વિદ્યાર્થી મિત્રો, આગળ ફરી એકવાર જોઈએ આપણે બીજો નિયમ કે એ શું કહેવા માગે છે એ, તો દરેક નિયમની આપણે છણાવટ કરવાની છે। હવે બીજું શું કહે છે જુઓ કે વિસર્ગ પહેલાં અ અને આ, વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ સ્વર હોય, જોજો હવે પહેલાંની અંદર અ અથવા અ હતો, વિસર્ગ પહેલાં અ અને વિસર્ગ પછી અ હતો અને આની અંદર અ કે આ છે નહીં। શું કહે છે કે વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ પ્રકારના સ્વર હોય, એટલે કે ઈ હોય કે ઉ હોય તો ચાલે, ઈ કે ઉ હોય તો ચાલે પણ અ કે આ ચાલશે નહીં। તો શું કે કોઈ પણ પ્રકારનો સ્વર્ગ હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ આવતો હોય તો વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ પ્રકારના સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર હોય, વિસર્ગ પછી ગમે તે સ્વર હોય એમ, અ હોય, ઈ હોય, આ હોય કે ઉ હોય, વિસર્ગ પછી ચાલે, વિસર્ગ પહેલાં એક સ્વર ચાલશે નહીં। અથવા તો કોઈ પણ પ્રકારનો ઘોષ ધ્વનિ આવતો હોય તો વિસર્ગનો ર થશે।
તો અહીંયા જોઈએ આપણે ઉદાહરણ, તો શું કહેવા માંગે છે કે ની વત્તા આહાર. તો ની પછી શું છે? વિસર્ગ છે, અને વિસર્ગ પછી શું કર્યું છે? આહાર. તો આ જે છે એ, તો અહીંયા શું કહે છે કે અન્ય કોઈ પણ પ્રકારનો સ્વર, શું કહે છે કે અ અને આ સિવાયના અન્ય કોઈ પણ પ્રકારના સ્વર હોય તો આ વિસર્ગ પહેલાં શું છે? તો ઈ છે. આ બે સ્વર તો નથી જ, અ અને આ છે નહીં વિસર્ગ પહેલાં, કેમ કે ની એટલે નની અંદર ઈ સમાયેલો છે, બરાબર ને? એટલે એ અહીંયા આપણે નિયમને લાગુ પડે છે, બરાબર. પછી બીજું શું કે વિસર્ગ પછી શું કહે છે? અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ પ્રકારનો સ્વર, તો વિસર્ગ છે, વિસર્ગ પછી કયો સ્વર છે? આ. તો એ ચાલે, આ હોય, ઈ હોય, ઉ હોય, બરાબર, કે એ હોય, આ બધા જ ચાલે. એટલે વિસર્ગ પહેલાં ઈ અને વિસર્ગ પછી આ છે, બરાબર. અથવા તો બીજું અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારનો ઘોષ ધ્વનિ હોય, પણ અહીંયા ઘોષ ધ્વનિ એકે આપેલો છે નહીં. એટલે નિયમ જે છે એ પ્રમાણે અ, આ અને અથવા તો કોઈ પણ પ્રકારનો જે સ્વર જે છે એ, બરાબર. તો શું કહે કે ની વત્તા આહાર, તો નીનું શું થઈ જશે? ર બની જશે, તો નિરાહાર બની જશે શબ્દ. પછી બીજો શબ્દ જોઈએ કે ની વત્તા ધન એટલે નિર્ધન, બરાબર ને? તો ની એટલે વિસર્ગ, અને વિસર્ગની અંદર શું છે? ની સમાયેલો છે એટલે ઈ છે, અને એના પછી શું આપેલું છે કે ધ, તો નિર્ધન છે, ધની અંદર અ સમાયેલો છે. શું છે? ધની અંદર અ સમાયેલો છે, તો એ અ જે છે એ, તો એની અથવા તો કદાચ કહી શકાય કે ધ જે છે એ અહીંયા ઘોષ ધ્વનિ પણ કહેવાય છે. એ પણ યાદ રાખવાનું તમારે, ધ જે છે એ ઘોષ ધ્વનિ પણ કહેવાય છે. માટે અહીંયા શું કહે છે કે વિસર્ગ જે છે તો વિસર્ગનો ર થશે. આ જે ઘોષ ધ્વનિ આવતો હોય તો વિસર્ગનો ર થઈ જાય છે, એટલે નિર્ધન બની જાય છે. એના પછીનો નિયમ જોઈએ, શું કહે છે કે વિસર્ગ પહેલાં ઈ, ઉ અને વિસર્ગ પહેલાં ઈ કે ઉ અને વિસર્ગ પછી શું કહે છે કે ક, પ, ટ અને ફ માંથી કોઈ પણ પ્રકારનો ધ્વનિ વિસર્ગ હોય તો વિસર્ગનો છ થાય છે, ષટકોણનો છે, બરાબર. એટલે વિસર્ગ પહેલાં ઈ કે ઉ હોય અને એના પછી ક, પ, ટ અને ફ, આ ચાર જ અક્ષર યાદ રાખવાના છે તમારે, ક, પ, ટ અને ફ, બરાબર. અથવા તો શું કહે છે કે કોઈ પણ પ્રકારનો ધ્વનિ હોય તો વિસર્ગનો સ થાય છે. એટલે દુ વત્તા કર્મ, દુહ વત્તા કર્મ એટલે દ પછી વિસર્ગ આપેલો છે, એટલે અહીંયા ક્યાં કે ભાઈ વિસર્ગ પહેલાં શું કહે છે કે તો ઉ છે, નિયમ પ્રમાણે કે ઈ કે ઉ, બરાબર. એટલે વિસર્ગ પહેલાં ઉ છે અને વિસર્ગ પછી ક આપેલો છે, આ શબ્દ આપેલો છે ક, તો શું થશે? નિયમ પ્રમાણે શું કહે છે કે વિસર્ગનો સ થાય છે, તો દુ વત્તા કર્મ, તો દુષ્કર્મ શબ્દ બની જાય છે, બરાબર. પછી શું કહે છે કે ચતુઃ વત્તા પાદ, તો ત પછી અહીંયા વિસર્ગ આપેલો છે અને વિસર્ગ પહેલાં શું આપેલું છે? તને ઉ આપેલું છે, એટલે તું, બરાબર. અને એના પછી પ આપેલો છે, બીજા નંબરનો શબ્દ જે છે એ, તો પ આપેલો છે એટલે ચતુષ્પાદ બની જાય છે. ત્યાર પછીની વાત કરી છે આગળ બીજા જે ઉદાહરણો જે છે એ, તો અહીંયા કહ્યું કે ની વત્તા ફળ, તો ની અંદર ઈ સમાયેલો છે વિસર્ગ પહેલાં, અને વિસર્ગ પછી શું આપેલું છે? ફળ. એટલે અહીંયા જે શબ્દ આપેલો છે ફ એ ફ આપેલો છે તો નિષ્ફળ બની જાય છે, કેમ કે સ બની જશે વિસર્ગનો. પછી ધનુ વત્તા ટંકાર, ધનુહ વત્તા ટંકાર, તો ધનુહ તો હ જે વિસર્ગ જે છે એના પહેલાં ઉ આપેલું છે અને પછી શું આપેલું છે તો કે ટ આપેલો છે, બરાબર ને? તો અહીંયા શું કહે છે કે વિસર્ગનો જે છે એ સ બની જાય છે, તો ધનુષ ટંકાર થાય છે. એના પછીની વાત કરીએ આગળ નંબર 3 નિયમની અંદર, તો એમાં શું કહેવા માગે છે જુઓ. તો એ એવું કહે છે કે વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી વિસર્ગ સાથેનો ની અહીંયા અક્ષર, બરાબર. વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. આ નિયમ ખાસ યાદ રાખજો તમે, બરાબર. આ નિયમ જે છે એ યાદ રાખવા જેવો છે કે વિસર્ગ ધરાવતો ની એટલે કયો છે? હસ્વ ની છે, બરાબર ને? અહીંયા ન હસ્વ ઈ લગાવેલો છે, બરાબર. પણ વિસર્ગ ધરાવતો ન હો, પ્રત્યય પછી ર ધ્વનિ આવતો હોય તો જ આ કોઈ પણ શબ્દ છે ની છે પણ રસવઈવાળો ની હોય અને એના પછી તરત જ જો ર આવતો હોય તો ની જે છે એ મોટો બની જશે, એટલે દીર્ઘ ઈ લાગશે નને અને વિસર્ગનો લોપ થઈ જશે. શું કહે છે કે ની વત્તા રોગ, ની વત્તા રોગ, તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે નના વિસર્ગ આપેલો છે એટલે ની, પણ ની કેવી છે? હસ્વ ઈ છે, એટલે નિયમ પ્રમાણે આપણે જે કહ્યું હતું એ આ નિયમ શું કહે કે ની પ્રત્યય પછી ર આવતો હોય એટલે પછી ર આપેલો જ છે, બરાબર. એટલે શું થશે? નિરોગ, વિસર્ગ નીકળી જશે અને ન જે છે એ મોટો થઈ જશે એટલે ની બની જશે. ત્યાર પછી હસ્વ ઈ વાળો ની વત્તા રસ, બરાબર. એટલે ની વત્તા રસ એટલે ની જે છે એ દીર્ઘ બની જશે અને વિસર્ગ નીકળી જશે એટલે નિરસ બની જશે.
ત્યાર પછીની વાત કરીએ આગળ નિયમ નંબર 4 ઉપર. તો અહીંયા નિયમ નંબર 4 જે છે એમાં આપણે ચર્ચા કરીએ તો જુઓ, હા, તો શું કહે છે કે વિસર્ગ પછી ચ, છ અને શ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે. શું કહે છે કે વિસર્ગ પછી ચ, છ કે પછી સ, શરણાઈનો સ હોય તો વિસર્ગનો સ થઈ જશે. શું કહે છે કે આ જે શબ્દ આપેલો છે વિસર્ગ ની, હવે ની જે છે એને જોવાનું નથી, માત્ર વિસર્ગ જોવાશે અને વિસર્ગ પછીનો શબ્દ જે છે એને જોવાનો છે. તો વિસર્ગ પછી શું આપેલું છે ચ, ભલે પછી ચને જી હોય કે ચુ હોય કે ચે હોય, બરાબર, માત્રા હોય કે હસ્વ હોય કે દીર્ઘય હોય કે દીર્ઘ હોય, બરાબર. તો ની વત્તા ચિંત તો નિશ્ચિત થઈ જાય છે, છ બની જાય છે. આ જે સ જે આની અંદર સ સમાયેલો છે, આ જે છે એની અંદર સ સમાયેલો છે, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની. પછી મન વત્તા ચક્ષુ એટલે મન એટલે વિસર્ગ પછી ચ આપેલો છે એટલે શું થશે તો કે વિસર્ગનો સ બનશે તો મનશ્ચક્ષુ બની જશે, મનશ્ચક્ષુ. પછી પુનઃ વત્તા ચ એટલે પુનશ્ચ બની જશે, પુનશ્ચ. આ રીતનો ચ બને છે એટલે આની અંદર સ સમાયેલો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે એ નિયમ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એના પછીની વાત કરીએ નિયમ નંબર 5, 6 પર, તો કે ની પછી દુ પૂર્વ પ્રત્યય પછી, ની અને દુ પૂર્વ એટલે પહેલાં શબ્દ હોય, શબ્દની પહેલાં જો આ પ્રત્યય આપેલો હોય અને એના પછી જો સ કે શ આવે તો વિસર્ગ યથાવત રહે છે, મતલબ કે એવો ને એવો રહેશે વિસર્ગ. તો અહીંયા શું કહે છે જુઓ કે પહેલાં તો ની આપેલો જ છે શબ્દ, અહીંયા કહ્યું છે કે પૂર્વ પ્રત્યય પછી એટલે પૂર્વ પ્રત્યય ની અને દુ પૂર્વ પ્રત્યય, આ બંને જ પૂર્વ પ્રત્યય હોવા જોઈએ. કયા કયા? એક ની અને બીજો દુ. આ બંને પૂર્વ પ્રત્યય હોય અને પછી ગમે તે બંનેની અંદરથી ગમે તે એક પૂર્વ પ્રત્યય હોય શબ્દની આગળ. તો અહીંયા શબ્દ આપેલો છે કયો? નિશંક. તો તમે જોજો તો નિશંકની અંદર પૂર્વ પ્રત્યય કયો છે તો કે ની, બરાબર. પછી શું કે સ કે સ આવતો હોય તો આ જે છે એ ષટકોણનો સ, શરણાઈનો સ આવ્યો, બરાબર. એટલે શરણાઈનો સ આવે છે તો વિસર્ગ યથાવત રહેશે. તો શું કહે છે કે ની શબ્દ છે, નિશંક છે તો નિશંક થશે, ની શબ્દ છે તો નિશબ્દ થશે. એટલે આ જે શરણાઈના સ વાળા શબ્દો જે છે એ આ બધા એક જ પ્રકારના નિયમને લાગુ પડે છે. કયા? કે નિસર્ગ, બરાબર. શું કહે છે કે પૂર્વ પ્રત્યય પછી એટલે પૂર્વ પ્રત્યય અહીંયા નીલ આપેલો છે, ની આપેલો છે અને ની પછી સ કે સ એટલે સ વાળી લાઈન આપણે જોઈ ગયા. હવે સસલાના સ વાળી લાઈન જોઈએ તો નિસર્ગ પહેલાં શું હોય? વિસર્ગ પહેલાં અહીંયા કહ્યું છે ને કે ની પ્રત્યય હોય તો આ ની પ્રત્યય આપેલો છે અને એના પછી શબ્દ કયો આપેલો છે તાત્કાલિક? તો સસલાનો સ. તો પછી આની અંદર બધા જ નિયમો એવા જ લાગશે કે વિસર્ગ જે છે એનો લુપ્ત થશે અને શબ્દો બધા એવા ને એવા રહેશે. હવે 10 શબ્દ જોઈએ કે શું કહે કે દુ પૂર્વ પ્રત્યય લાગતો હોય તો આ દુ જે છે એ પૂર્વ પ્રત્યય છે અને એના પછી વિસર્ગ છે, પછી સાધ્ય આપેલું છે. એટલે દો પછી કયો શબ્દ છે તો કે સસલાનો સ. તો દુસાધ્ય બની જશે, વિસર્ગનો લોપ થશે અને દુશાસન થશે અને વિસર્ગ એવો ને એવો રહેશે. પછી દુ પછી સસલાનો સ, બરાબર. એના પછી કહ્યું કે દુ પછી સ્વપ્ન, સસલાનો સ અને દુ પછી શરણાઈનો સ આવે ફરી તો દુશાસન, બરાબર. એટલે આ રીતના કેટલાક નિયમો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાગતા હોય છે. એના પછી અહીંયા છેલ્લે આપણે જોઈએ એક નિયમ જે છે કે વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થાય છે. વિસર્ગ પછી ત હોય તો આ જે નમ વત્તા તે, બરાબર. તો વિસર્ગ કયો છે? મની સાથે જોડાયેલો જે છે એ વિસર્ગ, બરાબર. તો આ જે વિસર્ગ જે છે એ વિસર્ગનો અહીંયા શું કહે છે કે વિસર્ગ પછી ત હોય, વિસર્ગ પછી આ ત આપેલો છે, બરાબર. તો વિસર્ગનો શું થશે? સ. તો નમસ્તે એવું બને છે. અંતઃ વત્તા તત્વ તો આ વિસર્ગ પછી ત આપેલો છે તો અંતસ્તત્વ આવો શબ્દ બનશે. પછી ની આપેલું છે અને વિસર્ગ છે, વિસર્ગ પછી ત આપેલો છે, બરાબર. તો નિસ્તેજ બને છે, બરાબર. આવા ઉદાહરણો કેટલાક આપણે ત્યાંથી જોયા છીએ, બોલું. પણ કહેવાય કે ભાઈ આ વસ્તુ જે છે એ તમે નિયમ તો ગોખો પણ નિયમના સાથે સાથે બીજા કેટલાક વધારાના ઉદાહરણો જો તમે સાથે તૈયાર કરતા રહો તો વિદ્યાર્થી મિત્રો તમને સૌથી વધારે ખ્યાલ આવશે. બાકી તો આપણે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે માત્ર નિયમ આવડવાથી સંધિ આવડી જતી હોતી નથી, પણ નિયમની સાથે સાથે કેટલાક વધારાના ઉદાહરણો જે છે એનો મહાવરો આપણે કરવો પડતો હોય છે વિદ્યાર્થી મિત્રો, અને તો જ તમને આ વ્યંજન સંધિ આવડશે. બાકી વ્યંજન સંધિ આપણા માટે શક્ય છે નહીં, પણ પ્રયત્ન કરીએ છીએ એટલે બધું શક્ય જ છે, બરાબર. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.